નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા જિલ્લાના સાવલીમાં આસ્થાને ઠેસ પહોંચાડતી એક મોટી ઘટના સામે આવી છે. સાવલીના અત્યંત પ્રસિદ્ધ એવા ભીમનાથ મહાદેવ મંદિરમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને કિંમતી ધાર્મિક સામગ્રી પર હાથ સાફ કર્યો હતો. સાવલીનું ભીમનાથ મહાદેવ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ગત રાત્રે જ્યારે મંદિર પરિસર શાંત હતું ત્યારે તસ્કરોએ આ પવિત્ર સ્થાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગર્ભગૃહમાં પ્રવેશીને મહાદેવની ચાંદીની પાદુકા અને માથા પર બિરાજમાન બહુમૂલ્ય છત્રની ચોરી કરી ફરાર થઈ ગયા છે. વહેલી સવારે જ્યારે દર્શનાર્થીઓ અને પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે આ ચોરીની જાણ થઈ હતી. જોકે રાત્રિના સમયે ડ્યુટી પર હાજર સિક્યુરિટી ગાર્ડે શંકાસ્પદ હલચલ જોતા તુરંત જ 112 नंबर पर कॉल કરીને પોલીસને જાણ કરી હતી. मैं यहाँ बैठा था ऑफिस में से निकल के बाथरूम में गया 2:30 बजे और वहाँ से मैं वापस आया तो यहाँ देखा तो छत्तर नहीं है. जब छत्तर नहीं है तो हमने पुलिस स्टेशन में जान किया 112 में. उसके बाद क्या हुआ? उसके बाद जो है पुलिस आई, पुलिस सब तपास कर रही है. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. ફૂટેજમાં તસ્કરોની હિલચાલ કેદ થઈ હોવાનું મનાઈ રહ્યું છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભક્તોની લાગણી દુભાતા લોકોએ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શું સાવલી પોલીસ સીસીટીવીના આધારે આ તસ્કરો સુધી પહોંચી શકશે અને શું ભગવાનના આભૂષણો પરત મળશે તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.